સમાચાર પાટણથી સામે આવ્યા છે। પાટણના સમીના દાઉદપુરા ગામ ખાતે અમરાપુર બ્રાન્ચ કેનાલમાં વિસ્ફોટ જેટલું ગાબડું પડ્યું। સમી તાલુકાના દાઉદપુર ગામ ખાતે કેનાલમાં ગાબડું પડ્યું। અમરાપુરા બ્રાન્ચ કેનાલમાં ગાબડું પડ્યું છે। હજારો લીટર પાણી જે છે તે ખેતરમાં ફરી વળ્યું છે તો ખેડૂતોને પાકને ઊભું નુકસાન થયું છે। તો આ સાથે ઊભા પાકને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। રાઠોડ પથાભાઈ નામના ખેડૂતના ખેતરમાં કેનાલનું પાણી ફરી વળતા વાવેતર કરેલ ઘઉંના પાકમાં વ્યાપક માત્રામાં નુકસાન સર્જાયું। ઘઉં ચણા સહિતના પાકોમાં કેનાલનું પાણી ફરી વળતા ખેડૂતોને ભારે માત્રામાં નુકસાન થયું છે। જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટરના પાપે વારંવાર ખેડૂતો આના ભોગ બની રહ્યા છે। કેનાલોની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। દાઉદપુરા ગામના ખેડૂતોની હાલત હવે કફોડી બની છે। નર્મદા નિગમની વધુ એક બેદરકારી સામે આવી તો કેનાલમાં 20 ફૂટ જેટલું ગાબડું પડતા ખેતરો બોટમાં ફેરવાયા હોય તેવી સ્થિતિ જે છે તે જોવા મળી છે। કેનાલમાં ગાબડું પડતા પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યું છે તો ઊભા પાકને ભારે માત્રામાં નુકસાન થયું છે તો ખેડૂતોને હવે રોવાનો વારો આવ્યો છે।